આ રેસીપી છે ને એ કંઈક ખાસ છે, કેમ કે મેં છે ને અમારા ગામના રસોઈયા જોડેથી શીખી હતી. તો એ રસોઈયા છે ને આ રીતની સેવો બનાવતા હતા. તો મેં એમની જોડેથી આ રીત શીખી હતી અને આજે તમારી સાથે શેર કરી રહી છું. તો શું તમારે પણ બજાર જેવી ક્રિસ્પી સેવ નથી બનતી ને? તો આ વિડીયોને છેલ્લે સુધી જોજો. તો સૌથી પહેલાં ચણાનો લોટને ચાળી લેવાનો છે. તો મેં ચાળી લીધો છે. હવે આપણે એક નવી ટિપ્સ છે. તો જો અહીંયા રસોઈયો છે ને આ રીતે પાણી લઈ લે છે પહેલાં. તો જે પ્રમાણે લોટ હોય ને એ પ્રમાણે પાણીનું માપ લેવાનું હોય છે. તો 2 વાટકી ચણાનો લોટ હોય ને તો 1 વાટકી પાણી લેવાનું હોય છે. તો પાણીની અંદર મસાલા કરવાના. તો અહીંયા હળદર, લાલ મરચું, હિંગ, થોડુંક આ રીતે અજમો નાખવાનો છે. તો અજમો છે એ ઓપ્શનલ છે, જો તમારે ન નાખવો હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે. પછી આની અંદર 3 ચમચી તેલ નાખવાનું છે. તો આની ખાસ થોડું ધ્યાન રાખજો. અહીંયા 3 ચમચી તેલનો ઉપયોગ કરવાનો છે. અને હવે મીઠું ઓગળે ને ત્યાં સુધી સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો નોર્મલી આપણે જ્યારે સેવ બનાવતા હોઈએ છીએ ને તો બધો જ મસાલો આપણે લોટની અંદર કરતા હોઈએ છીએ અને લોટને આપણે બાંધતા હોઈએ છીએ, હે ને? તમે લોકો પણ એવું કરો છો? તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. હવે વચ્ચે લોટમાં ખાડો કરીને પછી આ મિશ્રણ નાખી દેવાનું હોય છે. તો અહીંયા પાણી છે એ આ રીતે મેં અંદર નાખી દીધું છે. હવે આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જ્યારે મિક્સ કરીએ ને તો આ રીતે મસાલા એક વખત મિક્સ કરીને ચેક કરી લેવાના. તો જો મીઠું કે એવું લાગે ઓછું છે તો પાણીની અંદર મિક્સ કરીને જ નાખવાનું હો, એનું ખાસ ધ્યાન રાખજો. મસાલા જો તમે નવા એડ કરતા હોય ને તો પાણીની અંદર મિક્સ કરીને જ ઉપયોગ કરવાનો. તો અહીંયા થોડુંક પાણીની મારે જરૂર પડી હતી ને તો મેં એક્સ્ટ્રા થોડું પાણી નાખ્યું છે. તો હવે આને આપણે ધ્યાન ખાસ એ રાખવાનું છે કે લોટ નથી બાંધવાનો, આપણે આ રીતનું ખીરું બનાવવાનું છે. તો જો હાથ ઉપર છે ને ચણાનો લોટ છે એટલે ચોટશે પણ ખરો, તો ચમચીથી આ રીતે ઉખાડી લેવાનું હોય છે. તો આપણે એનું આ રીતનું ઢીલું ખીરું રાખવાનું છે, જેમ આપણે ભજીયામાં બનાવીએ છીએ ને એ રીતનું ખીરું રાખવાનું છે. પણ આ ખીરું થોડું ઘટ છે, વધારે ઢીલું નહીં કરવાનું. અને પછી સેવનો સંચો લઈ લેવાનો. તો હાથ ધોઈને મેં સેવનો સંચો લઈ લીધો છે અને એની અંદર તેલ લગાવી લીધું છે. હવે તમારે નાની મોટી જે પણ સેવ બનાવવી હોય તો તમે આની અંદર બનાવી શકો છો. અને પછી આ ખીરું છે આ રીતે ચમચીથી આની અંદર આ રીતે ભરી દેવાનું હોય છે. અને પછી ઉપરથી તેલ લગાવીને સંચો બંધ કરીને પછી આપણે સેવ બનાવવાની હોય છે. તો એક વખત તમે આ રેસીપી ટ્રાય કરજો, સેવ તમારી બહુ જ સરસ બનશે. અને જો તમને મારા વિડીયો ગમતા હોય ને તો વિડીયોને શેર પણ કરજો અને વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તેલ ગરમ થાય ને પછી જ આપણે સેવ બનાવવાની છે. તો ફટાફટ આ રીતે સેવ બનાવી લેવાની છે. તો જો સેવને મેં આ રીતે બનાવીને તૈયાર કરી લીધી છે. તો થોડી વાર થાય પછી એને ફેરવી લેવાની છે. તો છે ને એકદમ મજેદાર રેસીપી, એક 5 મિનિટની અંદર તમે બજાર જેવી જ સેવ ઘરે બનાવી શકો છો અને તમારા બાળકોને ચોખ્ખા તેલમાં તળેલી સેવ ખવડાવી શકો છો. તો હવે કોણ કોણ બજારમાંથી સેવ લાવીને ખાશે કે પછી ઘરે જ બનાવશે એ પણ મને કોમેન્ટમાં જણાવજો. તો એ જ રીતથી મેં સેવ બનાવીને તૈયાર કરી લીધી છે. તો કેટલી વખત મારે એમને કહેવું પડ્યું ને ત્યારે એમને મને આ રેસીપી શીખવાડી હતી. કેમ કે રસોઈયા છે ને એ કોઈ દિવસ પોતાની જે ટ્રીક હોય ને એ આપણને ન શીખવાડે, એ લોકો સિક્રેટ જ રાખતા હોય છે. પણ એમણે મને શીખવાડી હતી. તો આજે એ રેસીપી હું તમારી સાથે શેર કરી છે. તો મારી રેસીપી તમને કેવી લાગી ને એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. અને વિડીયોને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો સેવ તો સરસ એવી ક્રિસ્પી બની ગઈ છે અને હવે આપણે એને ટેસ્ટ પણ કરી લેવાની છે. તો જો અહીંયા તો હું ડીશમાં લઈને મૂકી દીધી છે. હવે ટેસ્ટ કરીને તમને પણ બતાવું અને કેટલી ક્રિસ્પી બની છે ને એ પણ તમને બતાવું. તો જો હાથથી હું આ રીતે મસળું છું ને તો સરસ એવી તૂટી પણ જતી હોય છે. તો એકદમ ક્રિસ્પી અને સોફ્ટ આ સેવ બને છે, ખાવામાં પણ એકદમ ટેસ્ટી બને છે. અને આને તમે મમરાના ચેવડામાં પણ નાખી શકો છો. તો મેં ઘરે છે ને મમરા વઘારી લીધેલા હતા, કેમ કે આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીના ઘરે નાસ્તામાં તો મમરા તો હોય જ. તો અહીંયા સેવ મમરાનો નાસ્તો બનાવવો છે મારે, એટલા માટે મેં સેવ બનાવી છે. તો સેવને આ રીતે ભૂકો કરીને તમે મમરામાં નાખો ને તો સરસ એવો સેવ મમરાનો ચેવડો બની જતો હોય છે. તો અહીંયા મેં તો સરસ એવો સેવ મમરાનો ચેવડો બનાવીને તૈયાર કરી લીધો છે અને એમાં બનાવી છે ઘરની બનાવેલી સેવ. તો ચલો
તમે ક્યારે આ રેસીપી ટ્રાય કરો છો? તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને એક લાઇક કરી દેજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે અને મને શાંતિથી સાંભળવા માટે. ચલો, જય શ્રી કૃષ્ણ.